નમસ્કાર। ગારિયાધારમાં વિકાસના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો। શહેરના પાલીતાણા રોડ સ્થિત ખોડિયારનગર વિસ્તારમાં તાજેતરમાં બનાવાયેલા આરસીસી રોડની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ચોમાસામાં કાદવ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને રોડ બનાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ રોડ બન્યા બાદ ગણતરીના સમયમાં જ અનેક જગ્યાએ તિરાડો પડવા, સપાટી ઉખડવા અને નબળી કામગીરી સામે આવતા લોકોમાં અસંતોષ ફેલાયો। વિકાસના કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા કે શું આવા કામો માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે જ છે? રોડની હાલત ઝડપથી ખરાબ થતાં જવાબદારી કોની તે મુદ્દે પણ ચર્ચા થઈ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ દાનજીભાઈ સિંગલ છે। અમે આ ખોડિયારનગર વિસ્તારના રહેવાસી છીએ। અહીંયા આ 1 વર્ષથી રોડનું કામ ચાલુ છે અને જેમ અમે એને કહીએ છીએ કે ભાઈ આવી રીતે ન થવું જોઈએ ને આવી રીતે ન થવું જોઈએ તો કામ બંધ કરીને વયા જાય છે, બરાબર। અને ગારાવાળી રેતી 5-5 કિલોના અંદર ગારાના આવા ગળા નીકળે છે। અમે આમાં હાથે કાઢેલા છે ને પડ્યા છે, એવો માલ છે અને એવી રીતે કામ કરે છે, બરાબર। તો અમે રજૂઆત કરેલી છે, અમારા સભ્યોને હારે રાખીને રજૂઆત કરેલી છે, અરજીઓ આપી છે, તો એનો કોઈ જવાબ જ નથી આવતો। અને જેમ અત્યારે ચાલુ જે રોડ બનાવ્યા છે એ પણ તૂટી ગયા છે, આવી પરિસ્થિતિ છે રોડ। આ લોકો કામ આવી જ રીતે ફોકસ કરે। આ વિસ્તારને બધાને ખબર છે, આ ખાડા ખોદ્યા હતા તો એ પણ અમે લોકો આવ્યા હતા, રેતીમાં ધૂળ હતી, કાંકરી મેટલ મોટા મોટા પાણા હતા, અમે તપાસ કરી ગયા છે, છતાંય પણ આ વિસ્તારમાં આવી રીતે કામ કરી નાખ્યું છે બોગસ। આનો કોઈ જવાબદાર ખરો? તમે સ્થળ મુલાકાત કરવા આવ્યા ત્યારે તંત્રને જાણ કરી હતી કામ બાબતે? હા, જાણ કરેલી છે, અરજી કરેલી છે 1-2, અમે મારા નામની પોતે અરજી કરેલી છે 2 કે આ કામ બોગસ થાય છે। હજી એનો કોઈ જવાબ આવ્યો છે કે નહીં? કોઈ જવાબ નથી। અને કામ ચાલુ જ છે? હા, કામ ચાલુ જ છે। આપણે લેખિત અરજી કરવા છતાં કામ હજી ચાલુ જ છે? હા। આસિફ કેરડિયા, વોર્ડ નંબર 3, ખોડિયારનગરની માલી પાસે રોડના કામ છેલ્લા 8 થી 10 મહિનાથી હાલે છે। ફિયાસ્કા મુજબ હાલે છે। અવારનવાર ચીફ ઓફિસર સાહેબ, એન્જિનિયર સાહેબને રજૂઆત કરી કે ત્યાં કોઈક જવાબદાર માણસ મૂકો જે સિમેન્ટ જોવે, મેટલ જોવે, રેતી જોવે, કોઈ જાતનો રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। ફરિયાદ કરવી તો અવારનવાર મહિનો 1.5 મહિનો કામ બંધ રાખે છે। ચોમાસામાં પબ્લિક હેરાન થાય એવું એને કાર્ય કરવું। આજે રોડ અમે તપાસ કર્યો તો રોડ હજી પૂરો છાપેલા તૂટવાનું શરૂ થઈ ગયું, પગ મારો ચા તૂટી જાય છે। અને હરિયાનું જે 8 mmનું હોવું જોઈએ એની જગ્યાએ 4 ને 6 mm, મેટલમાં ટોટલી ધૂળ, રેતીમાં ધૂળ, અને ભરતી હોવી જોઈએ 6ની એની જગ્યાએ 4ની ને 3.5ની વાપરે છે। આ લોકો કોઈ જાતનું તંત્ર જાગતું નથી, જાણે મિલી ભગત છે કે શું છે એ ખબર પડતી નથી।